નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબુક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝને આપણે આગળ ધપાવવાની શરૂઆત કરીએ છીએ અને એમાં આજનો ટોપિક આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છે, લોકપ્રતિનિધિના વિશેષ અધિકારો એટલે કે પ્રિવિલેજીસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. આના વિશેનો સવાલ કાલે સવારે 10 વાગે મુકાઈ ગયો છે અને 300થી વધારે બાળકોએ આમાં ભાગ લીધો છે અને બેસ્ટ આન્સર આપણે 3 વાગ્યા સુધી આજે મૂકી દીધો છે. તો આનો જવાબ જે છે એ જવાબ કેવી રીતે લખાય એના માટેનો આખો વિડીયો લેક્ચર છે. તો એ જે પણ પ્રિવિલેજીસ છે એ પ્રિવિલેજીસમાં કઈ કઈ બાબતો હશે અને કયા કયા મુદ્દાઓ છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. એક બાય એક આપણે પોઈન્ટ લેશું. તો જ્યારે પણ આ વિશેનો સવાલ પૂછાય છે વિશેષ અધિકારનો, ત્યારે શરૂઆતમાં તમારે ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું છે કે વિશેષ અધિકાર શું કહેવામાં આવે છે અને એના માટેની જે બંધારણીય જોગવાઈ કઈ કઈ છે. તો વિશેષ અધિકાર એટલે શું છે? તો સૌથી પહેલાં આપણે વિશેષ અધિકાર શીખીએ. તો તમને બધાને ખબર જ છે કે આપણા બંધારણમાં પાર્ટ 3 જે છે, બંધારણનો પાર્ટ 3 એટલે કયું? અનુચ્છેદ 12થી લઈને 35 સુધી. એમાં બધા નાગરિકોને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. બધાને મૂળભૂત અધિકાર છે. જે પણ આપણે ચૂંટણી કરીને આપણે જે ચૂંટીને મોકલીએ છીએ એ લોકસભામાં અથવા તો વિધાનસભામાં જ્યારે પણ ચૂંટણી કરીને મોકલીએ છીએ ત્યારે આપણે જ ચૂંટીને મોકલીએ છીએ, એટલે કે ઇન્ડિયાનો નાગરિક જ છે. તો એને આપણને જેટલા અધિકાર મળે છે એટલા અધિકાર તો એને મળે જ છે બધાને. જેમ કે આપણે લઈએ કે નરેન્દ્ર મોદી, તો એમને જે આપણને અધિકાર મળે છે એ અધિકાર તો મળે જ છે. કોઈ પણ વિધાનસભાનો કોઈ પણ સભ્ય છે, એમપી છે, એમએલએ છે, બધાને આપણને જે અધિકાર મળે બધાને મળે છે. પરંતુ એના જે વિશેષ કામ છે એને વધારાની જવાબદારી છે કે પોતાને નિયમ બનાવવાનો છે, અધિનિયમ બનાવવાનો છે, આખા દેશને ખ્યાલ રાખવાનો છે. તેને જે વિશેષ જવાબદારી છે એને લીધે એમને શું વધારે અધિકાર આપવામાં આવે છે. જે આપણને અધિકાર નથી મળતા એવા અધિકારો પણ એમને આપવામાં આવે છે. તો એ અધિકારને શું કહેવામાં આવે છે? વિશેષ અધિકાર કહેવામાં આવે છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે પણ ઇન્ટ્રોડક્શનમાં તમે લખો છો ત્યારે બેઝિક તમારે એ રીતે જ સમજાવવાનું છે કે જે પણ નાગરિકો છે, નાગરિકોને બંધારણમાં બંધારીને મૂળભૂત અધિકારો મળ્યા છે, પરંતુ લોકપ્રતિનિધિ જે છે એને પણ આ અધિકારો મળ્યા છે. લોકપ્રતિનિધિ ઉપર વધારાની જવાબદારી છે તો એને નિભાવવા માટે એમને વધારાના અધિકાર મળે છે. એને શું કહેવાય છે? વિશેષ અધિકાર કહેવાય છે. વિશેષ અધિકાર માટે ભારતીય બંધારણ જોગવાઈ કઈ કઈ જગ્યાએ થઈ છે? તો અનુચ્છેદ 105માં અને સેમ વસ્તુ અનુચ્છેદ 194માં લખ્યું છે. 105માં શેના વિશે? સંસદના સભ્ય વિશે, એટલે કે એમપી વિશેની લખી છે જોગવાઈ. 194માં શેના વિશે લખી છે? વિધાનસભાના સભ્ય વિશે, એટલે કે એમએલએ વિશે લખ્યું છે. એના સિવાય 122માં આપણે જોશું, 122માં અને 212માં શું લખ્યું છે? 112માં સંસદના સભ્ય વિશે લખ્યું છે, 122માં સંસદના સભ્ય વિશે લખ્યું છે અને 212માં વિધાનસભાના સભ્ય વિશે લખ્યું છે. તો આ 4 અનુચ્છેદ છે. એના સિવાયનો અનુચ્છેદ 88 પણ આપણે જોશું. 88 એટર્ની જનરલ માટે લખ્યો છે. તો 5 અનુચ્છેદ જે છે એ બંધારણમાં દર્શાવ્યા છે. શેના માટે? વિશેષ અધિકાર માટે. બરાબર. તો તમે ઇન્ટ્રોડક્શનમાં 5 અનુચ્છેદને પણ તમે ટાંકી શકો છો કે આ વિશેષ અધિકાર કોને કહેવાય. તો એના માટે તમે આ વ્યાખ્યા લખી દો કે આને વિશેષ અધિકાર કહેવાય અને પછી એક નીચે લાઇનમાં લખી દો કે આપણા બંધારણમાં અનુચ્છેદ 122, અનુચ્છેદ 212, અનુચ્છેદ 105 અને અનુચ્છેદ 194માં આ વિશેની જોગવાઈઓ આપેલી છે. તો આ રીતે તમે ઇન્ટ્રોડક્શન લખશો એટલે જે પણ પેપર ચેકર હશે એમને ખબર પડી જશે કે બંધારણની જોગવાઈ કઈ કઈ છે. આ વિદ્યાર્થીને ખબર છે. બરાબર. હવે આપણે એક પછી એક વસ્તુ ચાલુ કરીએ. હવે આપણને તમને બધાને ખબર જ હશે કે અનુચ્છેદ 14 જે છે, અનુચ્છેદ 14થી 18 જે છે એ સમાનતાનો અધિકાર આપે છે. બરાબર. અનુચ્છેદ 14માં શું લખ્યું છે? અનુચ્છેદ 14માં 2 વસ્તુ લખી છે. એક છે તમારું ઇક્વાલિટી બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો એટલે કે શું? કાયદા સમક્ષ સમાનતા. અને બીજું લખ્યું છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સમાન રક્ષણ. કાયદાનું સમાન રક્ષણ આપણે હવે હમણાં કંઈ પણ કામનું નથી. કાયદા સમક્ષ સમાનતા એટલે શું છે કે કોઈ પણ વ્યક્તિ હશે એને દરેક કાયદો સરખી રીતે લાગુ પડશે. દરેક કાયદો કોઈ પણ વ્યક્તિને સરખી રીતે લાગુ પડશે. કોઈને વિશેષ અધિકાર નહીં મળે એવું શેમાં લખ્યું છે? અનુચ્છેદ 14માં લખ્યું છે. પરંતુ અનુચ્છેદ 105માં શું લખ્યું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એવો હશે કે રિપ્રેઝેન્ટેટિવ હશે, જે પણ કોન્સ્ટિટ્યુન્સી હશે એનો રિપ્રેઝેન્ટેટિવ હશે, એમએલએ કે એમપી હશે, ત્યારે એને વિશેષ અધિકાર મળશે. એટલે શું? આનું એક્સેપ્શન છે. અનુચ્છેદ 14નું એક્સેપ્શન કયું છે? અનુચ્છેદ 105 અને 194 એ બંને શેના છે એક્સેપ્શન? અનુચ્છેદ 14 ને એક્સેપ્શન છે.
કે અપવાદ છે, 105 અને 194 એના અપવાદ છે. એના સિવાય અનુચ્છેદ 361, 361 કોના માટે છે? રાષ્ટ્રપતિ માટે, ઉપરાષ્ટ્રપતિ માટે અને રાજ્યપાલ માટેના વિશેષ અધિકાર માટે છે. તો અનુચ્છેદ 14ના આ બધા અનુચ્છેદ અપવાદ છે. એટલે 105માં આપેલા જે અધિકાર છે એ વિશેષ અધિકાર છે, તો આપણે એમ ના કહી શકીએ કે 14ના ખિલાફ છે. કેમ? કારણ કે બંધારણમાં જ આપ્યું છે કે આ વસ્તુ અહીંયા લાગુ પડશે, સમજ પડે છે. એટલે આ રીતે આપણે એવું નહીં કહી શકીએ કે આ અનુચ્છેદ 14ને ખિલાફ છે. ચલો, તો આ રીતે તમે સ્ટાર્ટિંગમાં લખ્યું અને ત્યારબાદ તમે અનુચ્છેદ લખ્યા કે કયા કયા અનુચ્છેદમાં આ દર્શાવ્યું છે. હવે આપણે સમજવાની આપણે શરૂઆત કરીએ કે આ જે પણ વિશેષ અધિકારો આપ્યા છે એ કઈ કઈ જગ્યાએ મેન્શન છે, કઈ કઈ જગ્યાએથી એ વિશેષ અધિકારો આવ્યા છે. તો સૌથી પહેલી વસ્તુ તો આપણે જોઈએ કે બંધારણમાં આપેલા છે. બંધારણમાં શેમાં આપેલા છે? 105, 194, 212, 122, 88 એ બધામાં આપેલા છે. એના સિવાય સંસદમાં અલગ અલગ કાયદા બનાવવામાં આવે છે. જેમ કે તમારો ઓફિશિયલ સેક્રેસી એક્ટ છે. ઓફિશિયલ સેક્રેસી એક્ટમાં પણ એક તમારો વિશેષ અધિકાર આપ્યો છે કે તમારી પાસે એવો અધિકાર છે કે તમે કોઈ પણ માહિતી બીજાને કહી ના શકો. જો તમે એ દાયરામાં આવતા હોય તો, એ એક્ટના અંડરમાં આવતા હોય તો એ જે પણ અધિનિયમ છે એ પણ શેમાં આવશે? તમારો વિશેષ અધિકારમાં આવી ગયો. તો સંસદ કાલે ઉઠીને કોઈ નવો અધિનિયમ બનાવે છે તો એ પણ એનો એક સોર્સ થઈ ગયો, સમજ પડે છે. નેક્સ્ટ વસ્તુ કે બંને ગૃહના નિયમો છે, કારણ કે લોકસભા ગૃહ અને લોકસભા અને રાજ્યસભા જે ગૃહ છે એ બંનેના અલગ અલગ નિયમોની બુક હોય છે કે આખી જે અમારી સિસ્ટમ ચાલશે, આખી જે અમારી પ્રક્રિયા ચાલશે કે કેવી રીતે એક માણસ ઊભો થઈને બોલશે, એને કેટલો ટાઈમ મળશે. કારણ કે લોકસભામાં 543 લોકો હોય છે તો દરેકને આપણે ન્યાય આપવો જોઈએ. રાજ્યસભામાં 250 લોકો હોય છે, દરેકને એમાં ન્યાય આપવો જોઈએ. તો આખી સિસ્ટમ કેવી રીતે ચાલશે તો એના માટેની એક રૂલ બુક હોય છે. તો લોકસભાના રૂલ બુકના 20મા પ્રકરણમાં, 20ના ચેપ્ટરમાં અને રાજ્યસભાના રૂલ બુકના 16મા ચેપ્ટરમાં દર્શાવ્યું છે કે MP અને MLAને વિશેષ અધિકાર કયા કયા મળશે. તો આ પણ એક સોર્સ થયો. નેક્સ્ટ છે કે સંસદીય સંમેલનો. સંસદીય સંમેલનો એટલે શું કહેવા માંગે છે કે આખા વિશ્વમાં જેટલી પણ સંસદ છે, આખા વિશ્વમાં જેટલી પણ સંસદીય પ્રણાલી છે, એ સંસદીય પ્રણાલીના જે પણ સ્પીકર હોય છે એના વચ્ચે સંમેલનો થતા હોય છે, વાર્ષિક સંમેલનો થતા હોય છે, ઘણી બધી પંચવર્ષીય સંમેલનો થતા હોય છે. તો સંમેલનોમાં ઘણી બધી એ પણ નક્કી થતું હોય છે કે આપણે MP કે MLA જે છે એમને આપણે આ અધિકાર ભવિષ્યમાં આપીશું. તો ત્યાંથી પણ સોર્સ આવતો હોય છે. નેક્સ્ટ વસ્તુ કે ન્યાયિક અર્થઘટન. ન્યાયિક અર્થઘટન એટલે શું? કે કદાચ કોઈ એવું કેસ આવે છે, જેમ કે આગળ આપણે જોશું સર્ચલાઇટ કેસ જોશું આપણે, તો એમાં ન્યાયાલયમાં કેસ ગયો હતો ને ન્યાયાલય એનો અર્થઘટન કરીને વિશેષ અધિકાર આપી શકે છે કે આનું અર્થઘટન આ રીતે છે અને હવે તમને આ અધિકાર મળે છે, બરાબર. તો આ બધી જે છે આ બધાના સોર્સ છે કે બંધારણમાં લખેલું છે, કાયદામાં લખેલું છે, બંને ગૃહને રૂલ બુક જે છે રૂલ બુકમાં લખેલું છે, સંસદીય સંમેલનો અને ન્યાયિક અર્થઘટન. હવે એ જે પણ વિશેષ અધિકાર છે એ કેમ આપવામાં આવે છે? તમને બધાને એ પણ સવાલ થશે કે આ વિશેષ અધિકાર MP અને MLAને કેમ આપવામાં આવે છે? મને કેમ નથી આપવામાં આવતા? તમને કેમ નથી આપવામાં આવતા? કોઈ પણ બીજા વ્યક્તિ છે, તમારા સગા સંબંધી છે, એને કેમ નથી આપવામાં આવતા? પોલીસ છે તો પોલીસને કેમ નથી આપવામાં આવતા? ખાલી MP અને MLAને કેમ? તો એના કારણો આપણે જોઈએ. હવે તો સૌથી પહેલું કારણ છે કે એની જે પણ પ્રક્રિયાઓ છે, એ જે પણ કાર્ય કરે છે એ દેશ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે MP અને MLAનું મેઇન કામ શું હોય છે? અધિનિયમો બનાવવાનું, દેશને સરખી રીતે ચલાવવાનું. દેશમાં કોઈ પણ એવી આડઅસર થતી હોય તો એના વિશેની નિયમ બનાવશે, એના વિશેની દંડ જોગવાઈ કરશે ને એને રોકવાનું કામ કરશે. કંઈ પણ સ્કીમ લાવવાનું કામ પણ એની અંદરની સરકાર કરશે, બરાબર. તો આખા દેશને ચલાવવાનું જે પણ કાર્ય કરે છે એ કોણ કરે છે? તમારા MP અને MLA કરે છે. જો રાજ્ય હશે તો MLA કામ કરશે, બરાબર. તો એને લીધે એમને સ્વતંત્રતા આપવી જરૂરી છે. પ્લસ આપણે કદાચ જોશું કે લોકસભામાં કેટલા મેમ્બર છે? 543, રાજ્યસભામાં 250 ને વિધાનસભામાં બધા રાજ્યની વિધાનસભામાં અલગ અલગ મેમ્બર હોય છે. તો 543 અને 250 મેમ્બરમાં જે પણ આખી પ્રક્રિયા થાય છે, આખી જે પણ પ્રક્રિયા થાય છે કે એક અધિનિયમ આવશે, એ અધિનિયમ આખો પાસ થાય છે, વોટિંગ થાય છે, એનું પ્રથમ વાંચન થાય છે, બીજું વાંચન થાય છે, પછી એને કમિટી પાસે મોકલે છે. તો એનો ટાઈમ ગાળો જે છે, સમયગાળો જે છે એ ખૂબ જ લાંબો હોય છે ને ખૂબ જ લાંબો હોય છે. એટલે એમાં શું કે એમાં વાર બહુ લાગે છે. કોઈ પણ એક અધિનિયમને પાસ કરતાં વાર બહુ લાગે છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વિસલ બ્લોઅર વિશે જાણ્યું હતું.
તો વિસલ બ્લોઅરમાં પણ એવું હતું કે 2011માં એનો બિલ લઈ આવવામાં આવ્યું હતું અને 2014માં એ બિલને પાસ કરવામાં આવ્યું હતું. મીન્સ કે 3 વર્ષ સુધી એ બિલ પેન્ડિંગ હતું. તો જ્યારે પણ સંસદમાં પોતાની જે સરકાર છે, સરકારની બહુમતી એવી હશે કે બહુ ઓછી બહુમતી હશે, ત્યારે એને પાસ કરવા માટે ખૂબ જ વાર લાગશે. અને એક્સ્ટ્રામાં જો એમને આપણે સ્વતંત્રતા નહીં આપીશું તો એ જે ટાઈમ છે એ ટાઈમ વધી જશે. કદાચ 3 વર્ષ મેં તમને કીધું કે વિસલ બ્લોઅર માટે લાગ્યા હતા, કદાચ એમને વિશેષ અધિકાર ના મળ્યા હોત તો બીજી ને બીજી કોઈ નવી ને નવી અડચણ ઊભી થાત એમાં, ને 3 વર્ષને બદલે 6 વર્ષ કે 7 વર્ષ પણ લઈ લે. તો આ અડચણ ઊભી ના થાય તો એના માટે આપણે એને સ્વતંત્રતા આપવી જરૂરી છે. તો એના માટે સ્વતંત્રતા અને અસરકારકતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. બીજી વસ્તુ કે જો આપણે એને વિશેષ અધિકાર આપીશું તો લોકોમાં એની સત્તા અને એનું ગૌરવ અને એનું સન્માન છે એ જળવાઈ રહેશે. લોકોને લાગશે કે આ જે છે આ આપણા રિપ્રેઝેન્ટેટિવ સાચેમાં છે, આપણા લોકપ્રતિનિધિ છે, હું એને જઈને કંઈ પણ કામ કહીશ તો જ સાચેમાં લોકપ્રતિનિધિ બની શકશે. કારણ કે કોઈને પણ જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે સૌથી પહેલાં કોની પાસે જાય છે કે જે પણ એના લોકપ્રતિનિધિ છે, મારે કોન્સ્ટિટ્યુશનમાં જે પણ ચૂંટાઈને મેં જેને ચૂંટ્યો છે એની પાસે હું જઈશ કે ભાઈ મને આટલા પ્રોબ્લેમ છે, અમારા સમાજને, અમારા ગ્રુપને, અમારા લોકોને, મને પોતાને આટલા પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરો. પણ જો એને વિશેષ અધિકાર નહીં આપવામાં આવે તો એનું સન્માન જળવાઈ નહીં રહે, એનું ગૌરવ જળવાઈ નહીં રહે, પછી ગમે એ લોકો એને તુચ્છ કરીને બોલાવશે. બરાબર? તો એના માટે પણ એને વિશેષ અધિકાર આપે છે. બરાબર? ચલો, અને એના માટેની જે જવાબદારી છે એમની ઉપર ઘણી બધી જવાબદારી હોય છે. ખાલી એક અધિનિયમ બનાવવાની જવાબદારી નથી હોતી. જેમ કે આપણે કહીએ કે એમપી લાડમાં એમને એક ફંડ મળે છે 5 કરોડનું, જે હમણાં બંધ પણ થઈ ગયું છે. તે 5 કરોડના ફંડને કેવી રીતે વપરાશ કરવો, એનું આઉટપુટ કેવી રીતે લઈ આવવું, એ બધી વસ્તુમાં પણ એમની પોતાની જવાબદારી હોય છે. તો આ જવાબદારીને સુનિશ્ચિત કરવા માટે એમને વિશેષ અધિકારો આપવામાં આવે છે. તો તમને બધાને એ સમજ પડી ગઈ હશે કે વિશેષ અધિકારો એમપી અને એમએલએને કેમ આપવામાં આવે છે. બરાબર? ચલો, હવે આપણે એ જોશું કે વિશેષ અધિકારો કોને કોને આપવામાં આવે છે. આપણે તો હમણાં સુધી વાત કરી કે એમપી અને એમએલએને જ મળે છે, પણ સાચેમાં ખાલી એમપી અને એમએલએ મળે છે એવું નથી. કોને મળે છે હવે આપણે જોશું. તો સૌથી પહેલાં જે પણ સંસદના બંને ગૃહ છે, સંસદના બંને ગૃહ એટલે કયા? લોકસભા અને રાજ્યસભા, એમના જે પણ મેમ્બર છે એટલે કે 543 લોકસભાના, 250 રાજ્યસભાના, એ બધાને વિશેષ અધિકાર મળે છે. પ્લસ જે રાજ્યની વિધાનસભા જે છે એમને પણ વિશેષ અધિકાર મળે છે. જો કંઈ રાજ્યની વિધાન પરિષદ હશે તો એના સભ્યો જે હશે એમને પણ વિશેષ અધિકાર મળે છે. બીજી વસ્તુ કે સંસદ અને ધારાસભા જે છે, સંસદ અને વિધાનસભા જે છે એમના ગૃહની અલગ અલગ સમિતિઓ હોય છે. તો અલગ અલગ જે સમિતિઓ હોય છે, કમિટી હોય છે, એ કમિટીના મેમ્બર જે હોય છે એમને પણ વિશેષ અધિકાર મળે છે. જેમ કે હાલમાં જે ફાર્મ લો હતા, તો ફાર્મ લોમાં ઘણી બધી ડિબેટ ઊભી થઈ હતી. તો એને કારણે સંસદે અલગથી કમિટી બનાવી હતી. કમિટીમાં જે પણ મેમ્બર એડ થયા બહારથી જે એડ થયા એમને પણ વિશેષ અધિકાર મળવા પાત્ર છે. નેક્સ્ટ વસ્તુ કે બંને ગૃહના જે પણ અધિકારી છે એ બધાને પણ શું મળશે? વિશેષ અધિકારી મળશે. જેમ કે તમને ખબર હશે કે અહીંયા કોણ બેસે છે? અહીંયા સ્પીકર બેસે છે. અહીંયા બધા એમના જે ધારાસભ્ય છે કાં તો પછી એમપી એમએલએ જે હોય છે એ બેસે છે. અને અહીંયા જે ટેબલ રાખીને અહીંયા બધા લોકો બેઠા હોય છે, ટાઈપિંગ કરે છે અથવા તો કાગળની લેવડ દેવડ કરે છે, અહીંયા કાગળ અહીંયા પહોંચાડે છે સ્પીકર પાસે, એ જે પણ હોય છે એ શું હોય છે? એમના અધિકારીઓ હોય છે. તો એ અધિકારીઓ અહીંયા જે બેસેલા હોય છે એ બધાને પણ વિશેષ અધિકાર મળવા પાત્ર છે. બરાબર? નેક્સ્ટ વસ્તુ કે જે એટર્ની જનરલ છે, એટર્ની જનરલ શું છે? 76 અનુચ્છેદ 76માં એનું મેન્શન છે. અને એડવોકેટ જનરલ તમારા રાજ્યમાં હોય છે અને એટર્ની જનરલ તમારા સ્ટેટ લેવલે હોય છે. બરાબર? એટર્ની જનરલ તમારા કેન્દ્ર લેવલે હોય છે અને એડવોકેટ જનરલ તમારા સ્ટેટ લેવલે હોય છે. તો એટર્ની જનરલ જે હોય છે એમને પણ વિશેષ અધિકાર મળે છે. અનુચ્છેદ 88માં જ કહ્યું છે. અનુચ્છેદ 88માં શું કહ્યું છે? કે જે પણ અધિકારો એમપી અને એમએલએને મળે છે એ બધા અધિકારો એટર્ની જનરલને મળશે. ખાલી મત નહીં કરી શકે, વોટિંગ નહીં કરી શકે, અંદર બેસી શકશે, પાર્ટ લઈ શકશે, એને કંઈ બોલવું હશે તો બોલી શકશે, બધી વસ્તુ કરી શકશે. એને બધા વિશેષ અધિકાર પણ મળશે. ખાલી એ વોટિંગ નહીં કરી શકે એટર્ની જનરલ. બરાબર? એટર્ની જનરલ માણસ એટલે કોણ? એટર્ની જનરલ એટલે કોઈ પણ કેસ કેન્દ્રના વિરુદ્ધમાં થાય છે, કોઈ પણ કેસ કેન્દ્રના વિરુદ્ધમાં થાય છે તો એ કેસમાં કોઈ ગવર્મેન્ટનો માણસ નહીં જાય, એ એટર્ની જનરલ જશે. પોતે પ્રધાનમંત્રી નહીં જાય ત્યાં કોર્ટમાં કે ભાઈ મારો આ મુદ્દો છે કે મારો આ પક્ષ છે, અમારા સરકારનો આ પક્ષ છે, એવી રીતે નહીં થાય. પણ એને જે એટર્ની જનરલ બનાવ્યો છે એ સરકારનો પક્ષ લઈને શેમાં જશે? કોર્ટમાં જશે.
તો એને પણ વિશેષ અધિકાર મળવાપાત્ર છે. કોને મળવાપાત્ર નથી? તો જે રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિને આવા વિશેષ અધિકાર મળતા નથી. બીજું કે ઉપરાષ્ટ્રપતિ જે છે, ઉપરાષ્ટ્રપતિને પણ આવા વિશેષ અધિકાર મળતા નથી. બરાબર. એના સિવાય રાજ્યપાલ છે, રાજ્યપાલને પણ આવા વિશેષ અધિકાર મળતા નથી. એ બધાને વિશેષ અધિકાર મળે છે, પણ ક્યાં અલગથી જોગવાઈ કરેલી છે? 361માં 361માં અલગથી જોગવાઈ કરેલી છે, એમને અલગ વિશેષ અધિકાર મળે છે. તો આ જે વિશેષ અધિકાર મળે છે એમને એ વિશેષ અધિકાર નથી મળતા, અલગથી જોગવાઈ કરેલી છે. બરાબર. ચલો આગળ વધીએ. હવે તો તમને બધાને એ જ સમજ પડી ગઈ હશે કે કોને કોને વિશેષ અધિકાર મળે છે. હવે વિશેષ અધિકારના બે ટાઈપ જોઈએ મેન. પહેલાં તો આપણે ડિટેલમાં જશું તો અલગ અલગ ઘણા બધા ટાઈપ આવે, પણ ભારતમાં બે પ્રકારના વિશેષ અધિકાર મળે છે. એક છે તમારો સામૂહિક વિશેષ અધિકાર અને બીજો છે તમારો ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત વિશેષ અધિકાર. જે સામૂહિક વિશેષ અધિકાર છે એટલે કે શું કે આખી સંસદને મળે છે, આખા ગૃહને મળે છે, લોકસભા આખાને મળે છે, વિધાનસભા આખાને મળે છે, રાજ્યસભા આખાને મળે છે. કોઈ એક પર્ટિક્યુલર માણસને નથી મળતું. જેમ કે આપણે જોશું હમણાં ગુપ્ત બેઠક. ગુપ્ત બેઠક એટલે કે સ્પીકર પાસે એવી સત્તા છે કે લોકોને બહાર કાઢી શકે છે, ખાલી એમના મેમ્બર જે છે એમના મેમ્બરને જ અંદર રાખી શકે છે. તો એ શું આખી લોકસભાને મળ્યું, કોઈ એક માણસને નથી મળતો, આખી લોકસભા માટે એ સામૂહિક મળે છે. તો એને શું કહેવાય છે? સામૂહિક વિશેષ અધિકાર. બીજી વસ્તુ છે વ્યક્તિગત વિશેષ અધિકાર. વ્યક્તિગત વિશેષ અધિકાર. તો વ્યક્તિગત વિશેષ અધિકારમાં શું છે કે જે લોકસભાના 543 સભ્યો છે એ તમામને વિશેષ અધિકાર મળશે. તમામને વિશેષ અધિકાર કેવી રીતે મળશે? તો અલગ અલગ રીતે મળશે, એ આપણે આગળ જોશું. તો દરેક ઇન્ડિવિજ્યુઅલને વિશેષ અધિકાર મળશે. રાજ્યસભાના જે પણ મેમ્બર હશે એ બધાને ઇન્ડિવિજ્યુઅલ વિશેષ અધિકાર મળશે. તો જ્યારે પણ પેપરમાં લખો છો ત્યારે તમે ઇન્ટ્રોડક્શન આપ્યું, કોને કોને લખે છે, કોને કોને વિશેષ અધિકાર મળે છે એ તમે 1-2 લાઈનમાં લખ્યું, અને એના પછી લખવાનું કે ભારતમાં બે પ્રકારના વિશેષ અધિકાર છે. ફર્સ્ટ સામૂહિક વિશેષ અધિકાર, સેકન્ડ વ્યક્તિગત વિશેષ અધિકાર. ને હવે આપણે જોવાનું ચાલુ કરીએ કે વ્યક્તિગત વિશેષ અધિકારમાં કયા કયા એમને અધિકારો મળે છે. તો સૌથી પહેલું જે વિશેષ અધિકાર મળે છે વ્યક્તિગતમાં MP અને MLAને, એ સૌથી પહેલું છે તમારું વાણીની સ્વતંત્રતા. વાણીની સ્વતંત્રતા એટલે શું કહેવા માંગે છે? ધારો કે કોઈ પણ તમે ઉદાહરણ લઈ લો કે ક્લાસમાં બે છોકરાનો ઝઘડો થાય છે. એ ઝઘડો થાય છે ત્યારે એકબીજાને શું કહે છે? ચાલ તું બહાર આવીશ ને બહાર તને બતાડું છું, બહાર આવ તું બહાર તને બતાડું છું, એવું બોલે છે ને બધા. તો આમાં એવું નથી. આમાં અંદર ગમે એ બોલશે, સંસદમાં ગમે એ બોલશે, ગમે એ વોટ આપશે, તો એને બહાર કોઈ પણ ઈજા નહીં થાય, બહાર કોઈ પણ એને ધમકી નહીં આપી શકે, કોઈ પણ અદાલતમાં એની સામે ગુનો નહીં દાખલ કરી શકે. ધારો કે કોઈ પણ સંસદમાં કોઈ પણ ધર્મ વિશે કરતાં કોઈ પણ જૂથ વિશે કોઈ પણ MLA કે MP ખોટું બોલ્યા છે, તો ધર્મના માણસ કે જૂથના માણસ સામે જઈને કેસ નહીં કરી શકે, કારણ કે સંસદની અંદર બોલ્યા છે. સંસદની અંદર કોઈ વોટિંગ આપવાનું છે, જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે ને, જમ્મુ કાશ્મીરના ખિલાફમાં કોઈ વોટિંગ આપ્યું છે, તો એના ખિલાફમાં વોટિંગ આપવાના બદલમાં એને અદાલતમાં કેસ નહીં પડકારી શકે, એની સામે કેસ નહીં કરી શકે, કારણ કે સંસદમાં એમની પાસે વાણી સ્વતંત્રતાની વિશેષ અધિકાર છે. એ કંઈ પણ બોલી શકે છે અને એમને મત આપવાનો અધિકાર છે, તો એ કોઈ પણ જગ્યાએ મત આપી શકે છે. બરાબર. બીજી વસ્તુ કે ગૃહની જે બેઠક જે છે, ગૃહની બેઠક કયા કયા સેશન હોય છે તમને બધાને ખબર હશે. એક બજેટ સેશન હોય છે. બજેટ સેશન ક્યારે હોય છે? તમારું ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, 4 મહિનાનું હોય છે, ફેબ્રુઆરીથી મે સુધીનું. પછી તમારું મોન્સૂન સેશન હોય છે. અહીંયા 1 મહિનાની રજા આવી જશે. અહીંયા જૂનમાં તમારી રજા આવશે. ને મોન્સૂન સેશન જે હોય છે એટલે કે ચોમાસું સત્ર જે હોય છે એ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જુલાઈથી સપ્ટેમ્બર. પછી પાછી ઓક્ટોબરમાં રજા આવશે. અને શિયાળુ સત્ર એટલે કે તમારું શિયાળુ સત્ર અહીંયા ઓક્ટોબરમાં રજા આવી એટલે તમારું નવેમ્બર ને ડિસેમ્બર, અને પાછું જાન્યુઆરીમાં તમારી રજા આવશે. આ રીતે આપણે અહીંયા ઇન્ડિયામાં 3 સેશન ભરાય છે. નોર્મલી બંધારણમાં જોગવાઈ ખાલી 2 સેશનની જ છે કે 6 મહિના તમારે મિનિમમ ભરવાનું, એવું બંધારણમાં કીધું છે. પણ આ રીતે 3 સેશન ભરાય છે. બરાબર. તો 3 સેશનમાં જે ગેપ છે 30 ડેઝનો, 3 સેશનનો 30 ડેઝનો ગેપ છે. પણ અહીંયા જે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે એમાં શું કીધું છે? જ્યારે પણ સત્ર ભરાય છે એના 40 દિવસ અગાઉ અને 40 દિવસ પાછળ
કોઈપણ સભ્ય છે, કોઈપણ એમએલએ કે એમપી છે એના દીવાની કેસમાં દીવાની એટલે શું? સિવિલ કેસમાં એમની ધરપકડ નહીં કરી શકે. જો ફોજદારી હશે એટલે કે ક્રિમિનલ કેસ એના ખિલાફમાં હશે તો એની ધરપકડ થઈ શકશે, પરંતુ સિવિલ કેસ એટલે કે દીવાની કેસ હશે તો એની ધરપકડ થઈ શકશે નહીં. મીન્સ કે શું? એને ફૂલ ઇમ્યુનિટી મળી. અહીંયા કેટલા દિવસ છે, કેટલા દિવસનો ગેપ છે દરેક સત્ર વચ્ચે? 30 દિવસનો ગેપ. અને અહીંયા શું લખ્યું છે? 40 દિવસ આગળ અને પાછળ 40 દિવસ. મીન્સ કે 365 દિવસ એમને ધરપકડ નહીં કરી શકે દીવાની કેસોમાં. એને લીધે ઘણા બધા એમએલએ અને એમપી જે હોય છે એ રોબ જમાવતા હોય છે કે ભાઈ મારી તો ધરપકડ નથી થવાની, કારણ કે બંધારણમાં લખ્યું છે. બરાબર? તો આ પણ એમને વિશેષ અધિકાર છે. ચાલો નેક્સ્ટ વસ્તુ કે જ્યારે સત્ર ચાલુ હોય, સત્ર ક્યારે ચાલુ હોય છે આપણે જોયું હમણાં, સત્ર આટલા ટાઈમમાં ચાલુ હોય છે. તો જ્યારે પણ સત્ર ચાલુ હોય છે ત્યારે એને જ્યુરી કેસ જે હોય છે, જ્યુરી સેવા જે હોય છે એમાંથી નાબૂદી મળે છે. જ્યુરી સેવા એટલે શું? ધારો કે આજે મને કોઈ પણ કોર્ટે સંમન મોકલ્યું છે કે તમારે કાલે ઉઠીને કાલે અહીંયા અદાલતમાં આવવાનું છે અને તમને એટલા સવાલ પૂછવામાં આવશે, તમારે અહીંયા હાજર રહેવાનું છે, તમારે આટલા કાગળિયા સબમિટ કરવાના છે, એવું અદાલતે મને સંમન મોકલ્યું છે, તો મારે કમ્પલસરી જવું પડશે, અદાલતનું નિયમનું પાલન કરવું પડશે. પરંતુ એ જ સંમન, એ સેમ સંમન કોઈ પણ એમપી કે એમએલએને મોકલ્યું છે અને ત્યારે કોઈ પણ સત્ર ચાલુ છે ને એમને કીધું છે કે તમારે અદાલતમાં હાજર રહેવાનું છે, તમારે અહીંયા કટઘરામાં આટલા સવાલના જવાબ આપવાના છે, તો એ ના પણ જઈ શકે, કારણ કે એ એમપી કે એમએલએ છે. તો એમને એક અલગથી વિશેષ અધિકાર મળ્યો છે કે જ્યારે પણ સત્ર ચાલુ હોય ત્યારે એમને જ્યુરી સેવામાંથી મુક્તિ મળે છે. કોઈ પણ અદાલત એને બોલાવશે તે જવું કે ના જવું એ પોતાની ઈચ્છા છે. જ્યારે પણ સત્ર ચાલુ હશે ત્યારે, જેમ કે જૂનમાં બોલાવ્યા તો કમ્પલસરી જવું પડશે, ઓક્ટોબરમાં બોલાવ્યા તો કમ્પલસરી જવું પડશે, જાન્યુઆરીમાં બોલાવ્યા તો કમ્પલસરી જવું પડશે. પણ એના સિવાયના જે પણ મહિના છે એમાં બોલાયા તો એમની પોતાની મરજી છે કે જવું કે ના જવું. તો આ 3 અધિકાર જે છે, 3 વિશેષ અધિકાર જે છે એ ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિગત વિશેષ અધિકાર છે. બરાબર? ચલો આગળ વધીએ. હવે આપણે જોવું કે સામૂહિક અધિકાર કયા છે, સામૂહિક વિશેષ અધિકાર કયા આપ્યા છે સંસદને કાં તો વિધાનસભાને. તો સૌથી પહેલો છે સામૂહિક વિશેષ અધિકાર છે કે અહેવાલ, ચર્ચા કે કાર્યવાહી જે હોય છે એને પ્રકાશિત કરવા માટે બાંહેધરી આપી શકે છે અથવા તો એને અટકાવવા માટેનો અધિકાર છે. શું કહેવા માંગે છે આમાં? ધારો કે કોઈ પણ પ્રોસિડિંગ થાય છે, પ્રોસિડિંગ એટલે કે કોઈ પણ ચર્ચા થાય છે, એક કોઈ પણ એવો ગંભીર મુદ્દો છે કે એના વિશે ચર્ચા થાય, ધર્મના કોઈ પણ ધર્મના મુદ્દો છે ને ચર્ચા થાય છે. હવે એના વિશેનું કોઈ પણ બોલે છે ત્યારે એનું રેકોર્ડ થાય છે, બધી બાબતો રેકોર્ડ થાય છે અને એનો અહેવાલ જે છે એ એમને પ્રકાશિત પણ કરી શકે છે. સ્પીકર એમ કહે છે કે આજનો અહેવાલ મારે પ્રકાશિત કરવો છે. ધારો કે તમને ખબર હશે PIBમાં ડેઇલી ન્યૂઝ આવે છે, બરાબર? તો એના જે પણ ન્યૂઝ જે છે એ પ્રકાશિત કરવા કે ના કરવા એનો અધિકાર કોની પાસે છે? એમના સ્પીકર પાસે, એટલે કે સંસદ પાસે, લોકસભા પાસે, રાજ્યસભા પાસે. અને કોઈ પણ પ્રેસનો માણસ આવ્યો છે, પ્રેસનો માણસ ધારો કે લોકસભા કે રાજ્યસભામાં આવ્યો છે અને કોઈ માણસે કોઈ પણ વસ્તુ બોલી છે અને સ્પીકરને એવું લાગે છે કે આ વસ્તુ પેપરમાં છપાવી ન જોઈએ, જો પેપરમાં છપાશે તો કાલે કંઈ ને કંઈ વસ્તુ ખોટું થશે આપણા દેશમાં, તો એ પ્રેસવાળાને શું કહી શકે છે કે આ વસ્તુ તારે પ્રેસમાં છાપવાની નથી, જો તું પ્રેસમાં છાપીશ તો અમે તમને સજા આપશું. બરાબર? તો પોતે પ્રકાશિત કરી પણ શકે છે અને પ્રકાશિત કરતા લોકોને અટકાવી પણ શકે છે. નેક્સ્ટ વસ્તુ આ થઈ ગયું. નેક્સ્ટ વસ્તુ કે ગુપ્ત બેઠક કરી શકે છે. ગુપ્ત બેઠક એટલે શું? કે લોકસભા અને રાજ્યસભામાં જ્યારે પણ ચર્ચા થતી હશે ને ત્યારે ઘણા બધા લોકો એવા વ્યક્તિ હશે કે જે લોકસભાના મેમ્બર નહીં હોય કે રાજ્યસભાના મેમ્બર નહીં હોય, જેમ કે અધિકારીઓ છે, પ્રેસના માણસો છે, બીજા લોકો સમિતિના માણસો છે, કમિટીના લોકો છે. તો એ લોકોની વચ્ચે જે ચર્ચા થતી હોય તો બધાને સંભળાય છે ને બધાને સંભળાય છે તો બહાર કોઈ વાતો ના પહોંચવાની હોય તો પણ પહોંચાડે છે. તો એને લીધે શું સ્પીકર ગુપ્ત બેઠકો બોલાવી શકે છે. સ્પીકરને એવું લાગે કે ભાઈ આ મામલો જે છે, આ મુદ્દો જે છે આપણે ગુપ્ત બેઠકમાં ચર્ચા કરવા જેવો છે, તે પોતે ગુપ્ત બેઠક બોલાવી શકે છે. ગુપ્ત બેઠક એટલે શું થશે કે જે પણ વ્યક્તિ મેમ્બર છે, MP અને MLA છે, એના સિવાયના જે પણ વ્યક્તિ હશે એ બધાને શું કરશે? ગૃહની બહાર કાઢી મૂકશે, એટલે ગુપ્ત બેઠક. નેક્સ્ટ વસ્તુ કે પોતાના ગૃહ માટેના નિયમો બનાવી શકે છે. આપણે હમણાં જ જોયું કે લોકસભાના નિયમની બુક અલગ હોય છે, રાજ્યસભાના નિયમની બુક અલગ હોય છે. એમની પ્રોસિડિંગ કેવી રીતે થશે, ચર્ચા કેવી રીતે થશે, કંઈ પણ નવો મુદ્દો લઈ આવ્યો છે તો મુદ્દો કેવી રીતે લઈ આવશે. આપણે આગળ તમે કદાચ ભણ્યા હશો પોલિટીમાં, ઠરાવ આવે છે, પ્રસ્તાવ આવે છે. તો પ્રસ્તાવ કેવી રીતે પાસ કરવાનો, ઠરાવ કેવી રીતે પાસ કરવાનો, કેટલા લોકોની સિગ્નેચર જોશે, કેવી રીતે આખી પ્રોસિડિંગ થશે, એ બધી વસ્તુ તમારે રૂલ બુકમાં લખી હોય છે. તો સંસદમાં બંને જે પણ ગૃહ છે,
લોકસભા અને રાજ્યસભા એ બંને ગૃહને પોતાના રૂલ બનાવવાની વિશેષ અધિકાર છે. નેક્સ્ટ વસ્તુ કે ગૃહનો કોઈ પણ સદસ્ય છે અથવા તો ગૃહની કોઈ પણ બહારનો સદસ્ય છે અને આ વિશેષ અધિકારનો ભંગ કરે છે તો એમને સજા આપવાની અધિકારમાં શું રહેલો છે? વિશેષ અધિકારમાં રહેલો છે. સ્પીકર પોતે એને સજા આપી શકે છે. ધારો કે એમ કહ્યું છે કે આ પ્રેસના માણસને એવું કીધું કે તારે આ વસ્તુ જે છે આ વસ્તુ તારે પ્રકાશિત નથી કરવાની અને કાલે ઉઠીને પ્રેસના માણસે એ પ્રકાશિત કરી વસ્તુ, તો સ્પીકર ચાહે તો એ પ્રેસના માણસને શું કરી શકે છે? સજા આપી શકે છે. કેમ? કારણ કે એમણે ના પાડી હતી, એમનો વિશેષ અધિકાર છે એનો ભંગ કર્યો છે. તો આ રીતે એમના ગૃહના લોકોને પણ અને બહારના લોકોને પણ સજા આપી શકે છે, એ વિશેષ અધિકાર છે. બીજી વસ્તુ અનુચ્છેદ 122 અને 121માં શું કીધું છે? 122માં કીધું છે કે સંસદની જે પણ કાર્યવાહી છે એમાં કોઈ પણ અદાલત દખલગીરી નહીં કરે. અને 121માં શું કીધું છે કે અદાલતની જે પણ કાર્યવાહી છે એમાં સંસદ દખલગીરી નહીં કરે. તો 122નો અધિકાર છે એ પણ વિશેષ અધિકાર કહેવાશે. કારણ કે દરેક અદાલત જે છે એમની પાસે સમીક્ષા કરવાની સત્તા છે, દરેક વસ્તુની સમીક્ષા કરવાની સત્તા છે, પરંતુ સંસદમાં જે પણ કાર્યવાહી થાય છે એની સમીક્ષા નથી કરી શકતા. તો એ પણ વિશેષ અધિકાર છે. સેમ વસ્તુ રાજ્ય માટે ક્યાં લખ્યું છે? 212માં રાજ્ય માટે લખ્યું છે કે જે પણ વિધાનસભા કે વિધાન પરિષદમાં જે પણ કાર્યવાહી થાય છે એમાં કોઈ પણ અદાલત એમાં દખલગીરી નહીં કરી શકે. તો આ પણ એક વિશેષ અધિકાર છે. નેક્સ્ટ કે જે પણ કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિની ગૃહની અંદર, ધારો કે સંસદના પરિસરમાં તમારે ધરપકડ કરી હશે, કોઈ પણ પોલીસ એવો છે કે એમણે ધરપકડ કરી છે કોઈ પણ વ્યક્તિની, તે વ્યક્તિની ધરપકડ કરવા પહેલાં કમ્પલસરી સ્પીકરની પરમિશન જોશે. રાજ્યસભાનો મેમ્બર હશે તો ચેરમેનની પરમિશન જોશે. ચેરમેનની પરમિશન વગર કે સ્પીકરની પરમિશન વગર એની ધરપકડ થઈ શકશે નહીં. ધારો કે કોઈ આપણે માની લઈએ કે કોઈ એમપીએ ગુનો કર્યો છે, ને સત્ર ચાલુ છે, તો સત્રમાં બેઠો છે ને ગુનો સાબિત થઈ ગયો છે ને હવે એને પકડવા જવાનો છે, તો પકડવા જવાનો છે તો ત્યારે તમે એના સંસદમાંથી અંદરથી પકડીને લાવી શકો? ના લાવી શકો. કોની પરમિશન લેવી પડશે? તમારે સ્પીકરની કે ચેરમેનની પરમિશન લેવી પડશે. જો લોકસભાનો મેમ્બર હશે તો સ્પીકરની પરમિશન, ને જો રાજ્યસભાનો મેમ્બર હશે તો તમારે ચેરમેનની પરમિશન લેવી પડશે. બરાબર? તો એના જેવું છે કે સ્પીકરનું શું છે કે સૌથી મેઇન માણસ કે એમની પરમિશન લઈને પછી જ આગળ વધી શકાશે. ચલો નેક્સ્ટ વસ્તુ કે જે પણ ગૃહના સદસ્યો છે, જેમ કે લોકસભાના અને રાજ્યસભાના છે, આપણે માની લઈએ લોકસભાના 543 અને રાજ્યસભાના 250 સભ્યો જે છે, એમાંથી કોઈ એકની ધરપકડ થાય છે, કોઈની અટકાયત થાય છે, કે એમને કોઈ પણ જેલવાસ થયો હતો, કોઈને 2 વર્ષની જેલ થઈ હતી અને 2 વર્ષ પહેલાં એને છોડી દેવામાં આવે છે, તો આ બધી બાબતો હશે એ બધી બાબતો કોની પાસે પહોંચાડવી પડશે? ગૃહના અધ્યક્ષ પાસે પહોંચાડવી પડશે. કોઈની બહારથી પણ ધરપકડ થાય છે, ધારો કે આપણે માની લીધું કે કોઈ પણ મેમ્બર જે છે એમણે ગુનો કર્યો છે ને સત્ર જે છે સત્રની બહાર નીકળી ગયો છે, સંસદની બહાર નીકળી ગયો છે ને એની ધરપકડ કરી લીધી, પણ ધરપકડ કરી શકે છે, વાંધો નથી, પણ એની ઇન્ફોર્મેશન કોને પહોંચાડવી પડશે? અધ્યક્ષને પહોંચાડવી પડશે. હવે એને 2 વર્ષની સજા છે, 2 વર્ષની સજામાંથી 1 વર્ષની સજા એણે મેળવી ચૂકી છે ને 1 વર્ષ પછી એને છોડી મૂકવામાં આવે છે, ત્યારે પણ એને શું કરવું પડશે? સંસદના જે પણ લોકસભાના જે પણ અધ્યક્ષ છે અથવા રાજ્યસભાના જે ચેરમેન છે એમને એની માહિતી આપવી પડશે. બરાબર? એની અટકાયત થાય છે તો અટકાયતમાં પણ શું કરવું પડશે? એમને માહિતી આપવી પડશે. બરાબર? ચલો પછી કોઈ પણ કિસ્સામાં કોઈ પણ પૂછતાછ કરી શકે છે, એટલે કે ઇન્ટરોગેશન કરી શકે છે. કોઈ પણ વ્યક્તિને બોલાવી શકે છે કે તમે આ બાબતો કેવી રીતે કરી છે, કેમ કરી છે, શા માટે કરી છે, એ બધી બાબતો કોઈને પૂછી શકે છે. કાગળ માંગી શકે છે કે આ બાબતો તમે કરી તો આ કાગળો મને આપો, તમે સબમિટ કરાવો. તો કાગળો માંગવાનો અને ઇન્ટરોગેશન કરવાનો પણ પાવર અધ્યક્ષ પાસે છે, એટલે કે તમારે લોકસભા અને રાજ્યસભા પાસે છે, એટલે કે સામૂહિક વિશેષ અધિકાર છે. તો આટલા આપણે 8 સામૂહિક વિશેષ અધિકાર જોયા અને 3 જે છે 3 વ્યક્તિગત વિશેષ અધિકાર જોયા. તો આ બધા વિશેષ અધિકાર જે છે એ તમારે ટૂંકા કરીને તમારે શું કરવાનું છે? પેપરમાં લખવાના છે. બરાબર? હવે આપણે જોઈએ કે વિશેષ અધિકાર અને અધિકાર વચ્ચેનો સંબંધ શું છે. તો એમાં અલગ અલગ કોર્ટના કેસીસ જે છે, અદાલતના કેસીસ જે છે, એમાં કઈ બાબતો કહેવામાં આવી છે એ આપણે જોશું. તો 2 કેસ મેન છે, 2 કેસીસ આપણે જોશું. તો સૌથી પહેલો જે કેસ છે એ 1959માં થયો હતો, સર્ચ લાઇટ કેસ 1959. હવે સર્ચ લાઇટ કેસમાં જે પણ જજીસ હતા એ જજીસે શું ડિલિવરી આપી છે? એ જજીસે જજમેન્ટ શું આપ્યું હતું કે જે પણ વિશેષ અધિકાર છે એનો દરજ્જો મૂળભૂત અધિકાર કરતાં વધારે છે.
મીન્સ કે શું કે અનુચ્છેદ 12 થી 35 જે લખ્યું છે એના કરતાં અનુચ્છેદ 105 194 જે છે એ એના કરતાં મોટો છે. બરાબર. આ વસ્તુ શેમાં કીધી? સર્ચ લાઇટ કેસ 1959માં. પણ એ જ વસ્તુ કેશવસિંહ કેસ 1965 જ્યારે આવ્યો ત્યારે શું કીધું કે આ બધી બાબતો તો બરાબર છે, ચલો 12 થી 35 એ તમારો 105 અને 194થી મોટો છે અને બીજા પણ વિશેષ અધિકાર છે. આપણે આ તો એક્ઝામ્પલ માટે લઈએ. પણ જે અનુચ્છેદ 19 છે, સોરી અનુચ્છેદ 20 છે અને અનુચ્છેદ 21 જે છે એ 105 અને 194 કરતાં મોટો નથી. 105 અને 194 આના કરતાં મોટા નથી. 20 અને 21 એ મોટા છે 105 અને 194 કરતાં. એટલે કે વિશેષ અધિકાર કરતાં અનુચ્છેદ 20માં આપેલો અધિકાર અને અનુચ્છેદ 21માં આપેલો અધિકાર જે છે એ મોટા છે, એનો દરજ્જો મોટો છે. 21માં શું આપ્યું છે? જીવન જીવવાનો અધિકાર. અને 20માં શું આપ્યું છે કે જે પણ ધરપકડ થાય છે એની પાસે કયા કયા અધિકારો રહેલા છે. બરાબર. એક્સ પોસ્ટ ફેક્ટો એમાં આવે છે, ડબલ જીઓપાર્ડી એમાં આવે છે. તો અનુચ્છેદ 20 અને 21માં જે પણ અધિકારો છે એ તમારા વિશેષ અધિકાર કરતાં મહત્વનો દરજ્જો ધરાવે છે, ઉપરનો દરજ્જો ધરાવે છે. એ કયા કેસમાં કીધું? કેશવસિંહ કેસ 1965માં. તો આમાંથી કોઈ પણ એક કેસ તમારે લખવો હોય તો તમે લખી શકો છો. જો તમારી પાસે જગ્યા હોય અને તમારે વધારાની ઇમ્પ્રેશન પાડવી હોય તો તમે આમાંથી કોઈ પણ એક કેસ લખી શકો છો. એના માટે મેં અહીંયા એડ કર્યું છે. ચાલો નેક્સ્ટ, કે વિશેષ અધિકારમાં કેટલાક વિવાદિત મુદ્દા છે. એમાં 2 વિવાદિત મુદ્દા મેન છે. પહેલો વિવાદિત મુદ્દા છે કે વિશેષ અધિકાર જે છે, વિશેષ અધિકાર જે પણ સોર્સમાંથી આવે છે તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. કારણ કે અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 32 જે છે એમાં શું કહ્યું છે કે મૂળભૂત અધિકારને રક્ષણ કરવાનું કાર્ય કોનું છે? અદાલતનું છે, સર્વોચ્ચ અદાલતનું છે. બરાબર. તો એમાં ન્યાયિક સમીક્ષા વિશેષ અધિકારની થઈ શકશે કે નહીં થઈ શકશે? તો એના માટેની આપણે વસ્તુ જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે એક પક્ષ જોઈએ. તો એક પક્ષમાં આપણે જોઈએ કે આપણી જે સિસ્ટમ જે છે, આપણી સિસ્ટમ કેવી છે? સંસદીય સંપ્રભુતા. સંસદીય સંપ્રભુતા એટલે શું કહે છે? પાર્લામેન્ટરી સોવરેનિટી. એટલે કે પાર્લામેન્ટ જે છે, સંસદ જે છે એ પોતાની રીતે બધા નિયમો ઘડી શકે છે. એને લીધે જો આ બેઝને લીધે આપણે જોશું તો ન્યાયિક સમીક્ષા થશે? ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં. કેમ? કારણ કે સંસદીય સંપ્રભુતાની આપણી પ્રણાલી છે. નેક્સ્ટ વસ્તુ કે બીજો પક્ષ આપણે કદાચ જોશું તો બીજા પક્ષમાં આપણે સર્વોચ્ચ અદાલતનો પક્ષ જોશું તો એક કેસમાં એમણે જ કીધું છે કે મૂળભૂત અધિકાર જે નાગરિકના જે છે, અનુચ્છેદ 12 થી 35 સુધીના જે પણ મૂળભૂત અધિકાર ભારતના નાગરિકને મળેલા છે એ બધા અધિકારનું રક્ષણ કરવાનું કાર્ય કોનું છે? રક્ષણ કરવાનું કાર્ય અદાલતનું છે. તો ઘણી બધી વખત એવું પણ બને છે કે વિશેષ અધિકારને કારણે આ જે મૂળભૂત અધિકારો મળ્યા છે એ મૂળભૂત અધિકારનું બ્રીચ થાય છે. એટલે કે મૂળભૂત અધિકાર મળવા પાત્ર નથી રહેતા નાગરિકો. કોને લીધે? વિશેષ અધિકારને લીધે. તો આવા કિસ્સામાં અદાલતો શું કરી શકે છે? ન્યાયિક સમીક્ષા કરી શકે છે. કારણ કે એ પાવર ક્યાંથી મળ્યો છે? અનુચ્છેદ 13 અનુચ્છેદ 32માંથી મળ્યો છે. બરાબર. તો આ રીતે બંને પક્ષો તમને જાણવા જરૂરી છે. કોઈ પણ કન્ક્લુઝન હજી સુધી નથી આવ્યું કે એકચ્યુઅલમાં છે કે નથી. કોઈ પણ કન્ક્લુઝન જ નથી. કારણ કે સંસદ શું કહે છે? અમારો પાવર વધારે. ન્યાયાલય શું કહે છે? અમારો પાવર વધારે. તો કોઈ પણ કન્ક્લુઝન નથી. પણ બંને જે પક્ષ છે એ પક્ષ મેં તમને કહી દીધા. ચાલો નેક્સ્ટ મુદ્દો, નેક્સ્ટ વિવાદિત મુદ્દો શું છે કે જે પણ વિશેષ અધિકાર જે છે એ વિશેષ અધિકાર હજી સુધી કોડિફાઈડ નથી. કોડિફાઈડ નથી એટલે શું? કે કોઈ એક જગ્યાએ લખ્યા નથી બધા અધિકાર કે આ 10 અધિકાર જ છે. 10 અધિકારથી 11મો અધિકાર તમને નહીં મળે. વિશેષ અધિકાર 11મો નહીં મળે એવું કોઈ જગ્યાએ મેન્શન નથી. હા, અનુચ્છેદ 105માં 194માં મેન્શન છે કે આટલા અધિકાર છે, આટલા વિશેષ અધિકાર છે. પણ એટલા જ નથી. ભવિષ્યમાં વધી પણ શકે છે, ભવિષ્યમાં ઘટી પણ શકે છે. તો કશે સરખી રીતે કોડિફિકેશન નથી. તો આપણે કોડિફિકેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો એ વિશેનો વિવાદ છે. તો નોર્મલી બધા લોકો જે છે, બધા લોકો એવું જ કહે છે, જે પણ નિષ્ણાત લોકો છે, રાજકીય નિષ્ણાત, એ બધા એવું જ કહે છે કે કોડિફિકેશન બહુ જ જરૂરી છે. તો જે પણ બહુ જ જરૂરી કોડિફિકેશન છે એના વિશેના કારણો કયા કયા કહે છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો શું કહે છે કે ઘણી બધી વિશેષ અધિકારનું વિશેષ અધિકારના કારણે નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. જેમ કે આપણે જોયું કે વ્યક્તિગત અધિકાર શું હતો? વ્યક્તિગત વિશેષ અધિકાર શું હતો? કે સત્ર ચાલુ હોય એના 40 દિવસ અગાઉ અને 40 દિવસ પછી, 40 દિવસ અગાઉ અને 40 દિવસ પછી એની દીવાની કેસોમાં ધરપકડ નહીં થઈ શકે.
દીવાની કેસમાં એટલે સિવિલ કેસમાં એની ધરપકડ નહીં થઈ શકે. હવે આપણે માની લઈએ કે એમએલએનો કોઈ ભાઈ છે, એમપીનો કોઈ ભાઈ છે, એમપીનો કોઈ બ્રધર છે અને એમની પાસે 50 વીઘાની જમીન છે. એમનો જે ભાઈ છે એ સાદો માણસ છે. એમનો જે ભાઈ છે એ કોઈ એમપી કે એમએલએ નથી, સાદો માણસ છે. આમણે જે પણ એમપી છે એમણે એમના ભાઈને ગમે એમ કરીને એમની પાસે જમીન પડાવી લીધી. અને જમીન પડાવી લીધી એટલે શું થઈ? એક ગુનો લાગી ગયો. પણ એક ગુનો જે હશે એ ગુનો કયો ગુનો હશે? તમારો દીવાની ગુનો. હવે એ આઈપીસીના ધારાના અંડરમાં કે કોઈ પણ બીજા અધિનિયમના અંડરમાં એને 1 વર્ષની સજા કે પછી એને કોઈ પણ 2 વર્ષની સજા, કોઈ પણ દંડ થવાને લાયક છે એ જે પણ એમપી છે એને. પણ અહીંયા શું લખ્યું છે? 40 દિવસ અગાઉ અને 40 દિવસ પછી એની ધરપકડ નહીં થઈ શકે. એટલે શું થયું? આ એમનો જે ભાઈ હતો એમના જે બેઝિક અધિકાર જે હતા, એના મૂળભૂત અધિકાર જે હતા એ છીનવાઈ ગયા. કોને લીધે? આના વિશેષ અધિકારના લીધે. તો આવા કિસ્સા ઘણા બધા જોવા મળે છે. એને લીધે આપણે વિશેષ અધિકારને કોડિફિકેશન જરૂરી છે. નેક્સ્ટ વસ્તુ કે કોડિફિકેશન નથી, એના લીધે ન્યાયાલય અને પ્રેસ જે છે એને પણ શું કહે? દર વખતે કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આ વસ્તુ જે છે પ્રેસ પણ શું કહે છે? પ્રેસને પણ દર વખતે કંઈ પણ પ્રેસમાં રિલીઝ કરે છે, પછી અધ્યક્ષ શું કહે? આ તમે ખોટું રિલીઝ કર્યું, આને લીધે તમને આટલો દંડ લાગશે, આ વસ્તુ તમને થશે. તેના લીધે પ્રેસ પણ દર વખતે કન્ફ્યુઝનમાં રહે છે કે મારે આ વસ્તુ છાપવી કે ના છાપવી. સેમ વસ્તુ ન્યાયાલયને પણ કન્ફ્યુઝન થાય છે કે આ વિશેષ અધિકારમાં આ વસ્તુ આવશે કે નહીં આવે, કારણ કે કોડિફિકેશન છે જ નહીં સરખી રીતે. જો કોડિફિકેશન કરશે તો એ કન્ફ્યુઝન જે રહેલું છે એ કન્ફ્યુઝન દૂર થઈ જશે. બરાબર. નેક્સ્ટ કે જે પણ સંસદ અને ધારાસભ્યોના સભ્યો છે, સંસદ વિધાનસભાના જે સભ્યો છે એ સભ્યો કયા છે? લોક પ્રતિનિધિ છે. એટલે કે આપણે ચૂંટેલા માણસો છે, લોકોના પ્રતિનિધિ છે. તો લોકોને એટલા ઓછા હક મળતા હોય, અધિકારો ઓછા મળતા હોય અને લોકોના પ્રતિનિધિને અધિકાર વધારે મળતા હોય તો એ તો કન્સેપ્ટ બેસે નહીં. તો એને લીધે શું કરવું પડશે? આપણે જે પણ અધિકારો છે, અધિકારો વિશેષ અધિકારો આપો ખરી, પણ એમને કોડિફિકેશન કરી દો સરખી રીતે કે એમને ખબર પડી જાય કે 5 કે 10 વિશેષ અધિકાર છે એટલા જ એમની પાસે છે, વધારે નથી. બરાબર. ચલો નેક્સ્ટ કે જ્યારે પણ આપણે બંધારણ સભા બેઠી હતી અને 105, 194 એ બધા તમારા અનુચ્છેદ છે અનુચ્છેદ બનાવતા હતા, ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે પણ કહ્યું હતું કે તમે કોડિફિકેશન કરી દો. જે પણ તમે વિશેષ અધિકાર આપો છો એમપી એમએલએ કે એના સમિતિના મેમ્બરને, એનું તમે કોડિફિકેશન કરી દો. જો કોડિફિકેશન નહીં થાય તો ક્યારે પણ કોડિફિકેશન થશે જ નહીં. કેમ? કારણ કે સંસદના સભ્યોએ જ કોડિફિકેશન કરવું પડશે ને સંસદના સભ્યો તો એવું નહીં કરે કે પોતાના પગ ઉપર કુલાડી મારશે. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે કોડિફિકેશન જે નથી કરતા એને કારણે એમની પાસે મોટો સૌથી વિશેષ અધિકાર શું છે? કે એમનું કોડિફિકેશન નથી. બરાબર. કેમ કોડિફિકેશન નથી? કારણ કે એ પોતે કોડિફિકેશન નથી કરતા. ને કોડિફિકેશન નથી કરતા મિનિંગ શું છે? કે એમની પાસે ઓપન એન્ડેડ રહેલો છે. કાલે ઉઠીને કોઈ પણ એડ કરી શકે છે વિશેષ અધિકારમાં, કોઈ પણ માઇનસ કરી શકે છે વિશેષ અધિકારમાં. તે જે પ્લસ કે માઇનસ કરી શકે છે એ વિશેષ અધિકાર જ સૌથી મોટો વિશેષ અધિકાર છે. બરાબર. સમજ પડે છે બધાને? ચલો, તો આ બધી બાબતો જે છે, આ બધી બાબતો તમને બધાને સમજ પડી ગઈ હશે ને. કદાચ વિશેષ અધિકારનો સવાલ પૂછાય છે તે એક સવાલ કેવો છે? ફેક્ચ્યુઅલ સવાલ છે. તેના કન્ક્લુઝનમાં તમારે કંઈ પણ બાબત લખવાની નથી, કારણ કે આ બાબત જે છે આ બાબત તમારે લખીને વેસ્ટ નથી કરવાનું પેજ. પોતાની જે ફેક્ચ્યુઅલ બાબત છે ફેક્ચ્યુઅલ બાબત જ લખવાની છે. તો આમાં કોઈ પણ કન્ક્લુઝન આપણે રાખ્યું નથી. તો વિશેષ અધિકારની બાબત જે છે, વિશેષ અધિકારનો આખો મુદ્દો જે છે, કાલનો સવાલ તમને જે પૂછ્યો હતો એ સવાલના જવાબમાં કેવી રીતે લખવું અને એના વિવાદ છે, વિવાદ કેવી રીતે તમારે સ્પષ્ટ રીતે લખવા, એના જે કેસીસ છે એ કેસીસને કેવી રીતે મેન્શન કરવા, એ બધી વાતો તમને બધાને સમજ પડી ગઈ હશે. તો આ મુદ્દાને કેવી રીતે લખવો અને એમાં વધુ માર્ક કેવી રીતે લઈ આવે એ બધી વાતો આપણે સમજ્યા છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે નવા પ્રશ્નો સાથે, નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.